હંધા મિત્રો પાવભાજી ખાવા એ તે પા રોટલી આવીને જોઈ લો। જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે પાવભાજી લેવા, તો ચાલો જઈએ। મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા, હવે આપણે જઈએ પાવભાજી લેવા। ફાઇનલી મિત્રો પહોંચી ગયા પેટ્રોલ પંપે। મારા ભાઈના મોટરસાઇકલમાં પેટ્રોલ પુરાવા તમે જોઈ લો। પછી મારા ભાઈના મોટરસાઇકલમાં પેટ્રોલ પુરાવ્યું, મિત્રો તમે જોઈ લો। અને પછી પેટ્રોલની ટાંકી ફૂલ કરાવીને અમે નીકળી ગયા અમારા માતાજીના દર્શન કરવા અમારા મઢે। તો ફાઇનલી મિત્રો ગામ ખંપાળિયાનું બોર્ડ આવી ગયું છે અને આ ગામમાં અમારો મઢ મિત્રો તમે જોઈ લો। અને હવે અમારે જવાનું છે અમારા મઢે। પછી ફાઇનલી પહોંચી ગયા ગામ ખંપાળિયામાં, મિત્રો તમે જોઈ લો આ છે ગામ ખંપાળિયા, મિત્રો તમે જોઈ લો। ફાઇનલી મિત્રો પહોંચી ગયા અમારા મઢે જોઈ લો। અને હવે આપણે જવાનું છે દર્શન કરવા, જોઈ લો આ હે અમાર મઠ। મિત્રો આપણે હાલ્યા જઈએ દર્શન કરવા, એ માતાજી તો ખોલ નાખ્યું છે બાયણું અને મઠ અંદર આવતરીએ મિત્રો, જોઈ લો આપણે મઠ અંદર આવતરીએ। પહેલાં તો આપણે અગરબત્તી કરવાની છે, અગરબત્તી લઈ લીધી છે, પહેલાં માતાજીને અગરબત્તી કરવાની। તો મિત્રો આપણે માતાજીને અગરબત્તી કરી, અગરબત્તી જગાવી તેમ જોઈ લો, જગી જઈ જોઈ લો મિત્રો। હવે હે ને માતાજી મિત્રો પછી આપણે માતાજીને અગરબત્તી ઉતારી અને નીચે બેસીને અગરબત્તી ખોડી દીધી અને પછી નીચે બેસીને કરી લીધા માતાજીના દર્શન। તો મિત્રો મેં માતાજીના દર્શન કરી લીધા છે, તો પ્રેમથી બોલો જય માતાજી, અને મિત્રો તમે પણ દર્શન કરી લો। તો મિત્રો હવે હું તમને અમારો મઠ બતાવી દઉં, આ એ અમારા માતાજીનો મઠ, અને આપણે માતાજીના દર્શન કરી લીધા છે, હવે જવાનું છે પાવભાજી લેવા। ફાઇનલી મિત્રો પહોંચી ગયા અમારા ગામની ચોકડીએ પાવભાજી લેવા, તમે જોઈ લો। પાઉંભાજીની લારીએ તો હજુ પાઉંભાજી બનતી હતી, પછી આપણે પાઉંભાજી લઈ લીધી મિત્રો અને નીકળી ગયા ઘર તરફ પાઉંભાજી લઈને। મિત્રો આપણે પાઉંભાજી લઈને આવીને ઘરે પહોંચી જાય અને પાઉંભાજી ખાવા બેસી જાય, તો હાલો હંધા મિત્રો પાઉંભાજી ખાવા એ રીતે રોટલી આવીને જોઈ લો। અને મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય પાઉંભાજી વાળો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। જય માતાજી।